गुड मॉर्निंग। चलो करो, ये तुम्हारा नाश्ता। अपनी रेसिपी पर हाले फटाफट नास्तो करी ले, जल्दी આપણે બહાર જવાનું છે, ખબર હો, સરપ્રાઈઝ। ફટાફટ નાસ્તો કરી લે અને પછી પહેલા તો બેડ ઉપરથી છે ને પ્લેટ નીચે લઈ લે, ત્યાં ના મુકાઈ। તો ગાઈઝ સવારમાં અમારો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ અને પર્વ બસ જસ્ટ ઉઠ્યો છે ને તો વાગી ગયા છે 10 અને પર્વ નાસ્તો કરશે ને આજે બનાવ્યા હતા લચ્છા પરાઠા, પણ આજ પિયુષની રેસીપી હતી, લસણ ને કોથમીર ને મરચાંની આદુની ને એવી ચટણી બનાવી અને વઘારી અને પછી એ આમાં લગાવી અને એવા બનાવ્યા છે, તો સારો ટેસ્ટ હતો। પણ હું ફર્સ્ટ ટાઈમ બનાવતી હતી ને એટલે મેં રેસીપી શેર ન કરી, બટ નેક્સ્ટ ટાઈમ કરીશ। અને આજે ભાઈ એક કામે લાગ્યા છે, અત્યારે થાય છે ચક્કલીઓના માળાનું ફિટિંગ, 10 નંગ। જો પર્વ છે ઉઠ્યો છે, પર્વનું ગોદડું પડ્યું છે, એક તો બનાવી નહીં ખોલે, મેં તો જોયું નહીં। વાહ, આ તો એકદમ મસ્ત ઘર છે। તો ગાઈઝ આને અમે છે ને થોડા ઘણા ગિફ્ટ કરી દઈશું, કારણ કે 10 તો એટલા બધા તો આપણે કંઈ લગાવવાના થાય નહીં, એટલી બધી જગ્યા ભગવાન આપી નથી, એટલે ગીવ અવે માળો અમારે અહીંયા છે, જે અમે આ બોક્સની અંદર કર્યો હતો, પણ એ વરસાદ આવે ત્યારે પલળી જતો હતો અને બાકી અંદર ચકોલી તો એટલો મસ્ત બનાવી નાખ્યો છે, એક અહીંયા લગાવ્યો પણ એ સક્સેસફુલ ના આવ્યો, બાકી પલળી જતો તો નહીં હોતું ને, એટલે પિયુષે એવું વિચાર્યું કે કંઈક આવો માળો લઈને રાખી દઈ તો પલળવાનો ની કંઈ પ્રશ્ન ન થાય, ચકલીઓને સારું। અને આનો સવારનો અવાજ એટલો મીઠો મીઠો લાગે છે ને એટલી મજા આવે છે ચકલીઓનો અવાજ સાંભળવાની, ખુશીને બહુ વધારે ગમે છે। અને એની જ બાલ્કની બરાબર માળો છે, તો ચકલીઓ એટલી બધી આવે છે ને તો પછી વિચાર્યું કે આવું કંઈક માળો લગાવી। ઈ તો એને કરવાનું હોય ને, એને જેવું ગમે એવું ફર્નિચર। બારીઓ આગળ પાછળ સાઈડમાં બધે બાજુ બારીઓ મૂકેલી છે, હવા ઊંચા હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ। સો ગાઈઝ રેડી થઈ ગયા છીએ, અત્યારે બપોર થઈ ગયા છે, વાગી ગયા છે અત્યારે 12 અને અમે જઈ રહ્યા છીએ અત્યારે એક અલગ જગ્યાએ, તમારા માટે સરપ્રાઈઝ છે। અને સૌથી પહેલાં જઈશું અમારા બેનની ઘરે, ત્યાં એક સરપ્રાઈઝ છે અમારા માટે તમારા માટે બધા માટે, તો ત્યાંથી અમે બહાર જવાના છીએ બેનને બધા, અમે બધા વિચાર્યું કે ચાલો રજાનો દિવસ છે તો આજે એક બહાર એન્જોય કરતા આવી, તો લંચ લેશું બહાર અમે અને પછી અમારા ડેસ્ટિનેશન ઉપર જશું। તમારે બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું છે એટલે તમને ખબર પડી જશે આગળ ક્યાં જવાના છે। નવરાત્રિ ચાલી રહી છે તો જવાના છે માતાજીના દર્શન કરવા માટે, પણ ક્યાં જવાના છે એ તમારે કન્ટિન્યુ રહેવાનું છે। ચાલો ને બે, કેટલો મેકઅપ કરો છો, હાલો ને, નીકળતા જ નથી, મને તૈયાર થવા જોયો ન હાલે। ખુશીબેન કાલે ગયા હતા ગરબા રમવા, તો એ ગયા છે માસીની ઘરે, માસીની ઘરેથી ગરબા રમવા ગઈ હતી, તો એ માસીની ઘરે છે એટલે અમે અત્યારે હું પિયુષ ક્યાંથી આવ્યો જો હજી તૈયાર થાય છે, હજી તૈયાર દુબઈ નો હે, દુબઈ આપણે કોણ છે છે સો ગાઈઝ નીકળી ગયા છીએ અમે, અને સૌથી પહેલા બેનની ઘરે હવે નથી જવાના બીકોઝ અમે બધા સાથે જ નીકળી છીએ, એટલે તો અમે જઈએ છીએ હવે માધાપર ચોકડી, અને ત્યાંથી અમારે મોરબી ટંકારાવાળો રોડ પકડવાનો છે। પહોંચી ગયા છીએ નાણાવટી ચોક, અમારે જવાનું છે માધાપર ચોક, અને આજે રજાનો દિવસ છે તો ફૂલ ટ્રાફિક છે, રવિવાર છે ને તો આરામ ફરમાવે છે। રસ્તો જોવો ન ગમે પરવાને, પહેલા તો સવારમાં ઉઠીને ડાયરેક્ટ એમ જ કીધું પરવાએ કે રોજે ફરવા ન જાવું ગમે, નથી જાવું, ઘરે રહેવું છે, રોજ તો ઘરે જ હોય, બહાર તો રજા હોય ત્યારે નીકળતા હોય, પણ એટલું બહાર જવું નથી ગમતું, ખબર નહીં અત્યારની જનરેશનને, બાકી અમુકને કેટલો શોખ હોય છોકરાઓને ફરવા જ જવું ગમતું હોય। અમારે ખુશીબેનને ના ભાઈને જેમ ઘરે રહેવું, એને બહાર ન જવું હોય। અમે ટ્રીપ ઉપર ક્યાંય બી જાશું ને તો પર્વ ખુશીને લઈ જાશું નહીં, કારણ કે આખો દિવસમાં છે ને ઘરે જવું બીજી વાત ન હોય, એટલે કારણ કે એને એટલું બધું મજા ના આવે ટ્રાવેલ કરવાની। આ અમુક પ્લેસ છે એની જે ફેવરિટ, ત્યાં કદાચ જાય ગમે ત્યારે ત્યાં લઈ જશું, સામેથી જ ના પાડે છે કે અમારે આવવું નથી, ઘરે રહેશું, રમશું, ટીવી જોશું, કારણ કે ટીવી જોવાનું વધારે શોખ હોય, સ્કૂલે જાય એટલે હોમવર્ક હોય ને એટલું હોય, એટલે ટીવી જોવાનો એટલો મોકો ન મળતો હોય, એટલે એને રજા હોય ને ત્યાં ટીવી જોવું હોય। ટ્રાફિક થઈ ગયો હળવો હવે, અને હવે અમે પહોંચી ગયા છીએ શીતલ પાર્ક
BRTS નું સ્ટેશન છે ને હા ત્યાં રાજકોટની અંદર જોરદાર શોરૂમ બધાય થઈ ગયા છે મસ્ત મજાના. આગળની ગાડી જો છે ને એને ફોલો કરવાની છે. વાતાવરણની વાત કરીએ તો તડકોય નથી અને વરસાદય નથી, વાદળછાયું વાતાવરણ. પહેલો બ્રેક આવી ગયો છે CNG પુરાવા માટેનો. પેટ્રોલ પંપે આવી ગયા છીએ. ભાઈનું કામ ઈઝી કરી દીધું. આયલું નહીં તો લાલ મરચા ગાઈસ. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ રતનપર ની અંદર. રતનપર ગામ છે ને ત્યાં તો મંદિરે દર્શન કરતા આવી અમે અને પછી અમે આગળ વધશું ત્યાંથી. આપણે ત્યાં લગ્નમાં રતનપર આવ્યા હતા કે બીજે ઝાડિયા ગામ. ઝાડિયા ગયા હતા. હા કે ગયા હતા તો ખરા અમે રાજનના સસરાને ઘરે. મંદિર આવી ગયું છે, મંદિરે દર્શન કરતા આવી અમે. ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ત્યારે જો અમારા મહેમાન સરપ્રાઈઝ, હું કહેતી હતી કે સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝ આજે અમારા જેન્સી બેન આવ્યા છે. ગરબા રમવા ગયા કાલે. મજા આવી. જય રામા પીર. મંદિરે અમે દર્શન કરી. થેન્ક યુ. જો કેટલી શાંતિ હોય ને મંદિરે ઝાડવા બહુ બધા હોય ને એટલે એમાં પક્ષીઓ બોલતા હોય સાંભળવાની બહુ મજા આવે. ગાઈઝ મંદિરેથી દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. હવે ટંકારા સાઈડ જાય છીએ અને ત્યાં આવે લેશું અમે લંચ. ભૂખ લાગી ગઈ છે અને વાગી ગયા છે અત્યારે 1:34:54. 2 વાગ્યા છે તો લંચ ટાઈમ થઈ ગયો છે. લંચ લઈ લઈ અને પછી આગળ જશું મંદિરે માતાજીના દર્શન કરવા માટે. તો ગાઈઝ અમે ધ્રુવનગરથી થોડાક આગળ આવી ગયા છીએ. ત્યાં છે ધરતીધન હોટલ. તો બસ હવે અહીંયા લંચ લેવા માટે આવી ગયા છે. તો અમે છે ને હવે લંચ કરતા આવી. ભૂખ લાગી ગઈ છે, નીંદર આવવા માંડી મીનાને. જેની આટલી બધી ભૂખ લાગી ગઈ? કાલનું ખાધું જ નથી? બાધા લીધી છે અત્યારે જમીશ નહીં. સાંજે કોઈ બી આવે ને બેસવા માટેની પ્લેસ ને બધું સરસ છે અહીંયા અંદર. ફાસ્ટ છે. તો ગાઈસ અહીંયાની ગુજરાતી થાળી આપણે ઓર્ડર કરેલી છે અને જો કેટલા બધા વાટકા છે. આટલી બધી આઈટમ દેવાના છે. થાળી મસ્ત બનાવતા હોય તેમને આપણે જઈમાં તો નથી. જો સ્ટાર્ટરમાં આવી ગયા છે આપણે તળેલા ભૂંગળા અને વાટકા છે 3 ને 3 6 ને 7 વાટકા છે. જો 7 વાટકા. તો સરસ મજાનું રેસ્ટોરન્ટ છે. ટેસ્ટ કેવો હોય ખબર નથી, હવે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. ધરતીધન નામ છે. હા, ટંકારા રોડ ઉપર. ટંકારાથી પહેલા આવી જાય ઓનેસ્ટ, પછી ઓનેસ્ટની સામે આમ તો. હા, એટલે આનો છે ને ટેસ્ટ કેવો છે ને હા એ અમે ટેસ્ટ કરી અને પછી તમારી સાથે રિવ્યૂ શેર કરશું. સૌથી પહેલાં આવી ગયું છે સલાડ ને ચટણી ને રાયતું ને એવું બધું છે. મસ્ત છે ને. અહીંયા મિક્સ ચટણી દીધી એક વાટકામાં. મને બે અલગ અલગ આપી. તમને મિક્સ જ તો મને એક જ અલગ અલગ. તમારે છાશ ડ્રિંકિંગ કરવી? છાશની બોટલ કેવી છે અલગ? બોઘરા દેતા અહીંયા કે મોટી મોટી બોટલો થઈ ગઈ. હવે આવી ગયા છે લડ્ડુ. ઈ શું છે ભાઈ? દાળ. દાળ છે. 2 દાળ અલગ અલગ. ઓલી કઈ દાળ કહેવાય? અડદની દાળ. અડદની દાળ અને તુવેર દાળ આપણે હોય અને બાકી 3 સબ્જી છે. તો ગાઈઝ આપણી થાળી થઈ ગઈ છે કમ્પ્લીટ. જો કેટલી મસ્ત લાગે છે, એકદમ સજાવેલી સરસ મજાની. તો બધું છે ને હું પહેલેથી આખી ડીશ કહી દઉં. આ છે ફ્રૂટ સલાડ, બટેટાનું શાક છે, આલુ ગોબી છે, પનીર છે, અડદની દાળ છે, તુવેર દાળ છે, 2 ચટણી છે, આ છે દહીં વડા, સલાડ છે, મરચાં છે, પાપડ છે, પૂરી છે, કટલેસ છે, રોટલી છે અને લાડુ છે, છાશ અને ભૂંગળા. તો આટલી બધી આઈટમ છે.
જમવાનું બહુ સારું એવું છે. આ બધાએ તો ચાલુ કરી દીધું છે, એકદમ ટેસ્ટી છે. હમણાં કોઈક એવું કહેતું હતું ને મારે તો ફાસ્ટ છે એમ. હવે પિયુષ સજોડિયા કહે છે ટેસ્ટ કેવો છે સબ્જીનો? સરસ છે, સરસ છે, વાંધો નથી. ભૂખ લાગી ગઈ, કામ ધંધો તો કરવો પડે ને પેલા. દહીંવાળા સરસ છે. સરસ છે ભાઈ, બધાના રિવ્યૂ પ્રમાણે સરસ છે. ફાઇનલ હું જમીને કહીશ કે કેવો ટેસ્ટ છે. અને આ બાકી આખું રેસ્ટોરન્ટ છે. ચાલો તો હવે આપણે જમી લઈએ. શું અડી જાય છે. લેફ્ટી હોય ને લેફ્ટી, એને આ બાજુ બેસવાનું હોય તો આ બાજુ બેઠા એટલે આમાં ભટકે. બધા આ બાજુ બેહાય ને કોણ કે એને ઓલી બાજુ બેહાય ને અમે અમે એમ જ બેઠા હોય. અમે કામ આપણે બહારની સાઈડ બેસી. તો ગાઈઝ હું ને મારા બેન અમે બે લેફ્ટી છીએ. બેન ડાબા હાથે, હું ડાબા હાથે જમવું. જમણા હાથે જમવું જોઈએ એટલે અમારે છે ને ક્યાંય બહાર જમવા જઈએ તો આ પ્રશ્ન થાય છે. એમ ન કહ્યું, મારી લીધું એમ કરી. પણ મારવાનું એમ અડી જાય એમ દેખાવાનું. પણ અડી જાય છે, હું ક્યાં મારું છું? પણ તમે પછી ચાઈને મારવા આવો છો. આવું જ કરતી હોય. તો ગાઈઝ એટલું મસ્ત જમવાનું છે ને તો બહુ મજા આવે છે. દહીંવડા ને બધું સરસ ટેસ્ટી. એનસી અને પરવાએ બે તો બસ થોડુંક એવું જમ્યું છે. સાદો અને સિમ્પલ ટેસ્ટ છે, પણ બહુ મસ્ત ટેસ્ટ છે. ઓવર નથી, ઓવર નહીં. આ થાળી કેની છે? રેબિટ લીધું? મેં રેબિટ લીધું. ખબર એક રેબિટ હતું રોઝી, પછી મેં આ રેબિટ લીધું. ને એલિફન્ટ આવ્યો તો પછી મેં આ તોય મેં આ બેટી ખુશી હજી નાની છે. જોયું મેં રેબિટ લીધું એમ ને. કચરો ઉભા તો રહ્યો. તો ગાઈસ જમીને હવે નીકળી છે હોટલ ધરતી ધન. ટેસ્ટની વાત કરી તો ઓનેસ્ટલી રિવ્યૂ આપું ને તો ખરેખર બહુ સારું છે. સરસ ટેસ્ટ છે, ઓવર મસાલા નથી અને સિમ્પલ ટેસ્ટ છે. બહુ મજા આવી જમવાની ખરેખર. આઈટમ એ બહુ બધી આપે છે. થાળીનો ચાર્જ 250 સમથિંગ છે, મને એક્ઝેક્ટલી નથી ખબર. ચાલો હવે નીકળી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર જવા માટે. અહીંયા બહુ બધી સારી હોટલ છે. જો આ બાજુ છે ધ ગ્રાન્ડ, આવકાર, ઓનેસ્ટ, એવી ઘણી બધી સારી હોટલ છે. અમે લજાઈથી વળી ગયા છીએ અંદર. આગળ આવશે વાંકાનેર, જડેશ્વર, હળમતિયા, આ બધે ગામ આવશે આ રસ્તા ઉપર. બહુ બધા ટાઇલ્સના બિઝનેસ છે આ બાજુ, ઘણા બધા આવશે. આની પહેલાં અમે આવી ગયા હતા ત્યારે આ રસ્તા ઉપર જોયા હતા. ફેક્ટરીઓ બહુ બધી આવે છે ટાઇલ્સની. તો ગાઈઝ અત્યારે ઓન ધ વે છીએ અને અમે જવાના છીએ ને ડેસ્ટિનેશન ઉપર. તમને મળી જશે નેક્સ્ટ વ્લોગમાં જોવા. અને અત્યારે તો આ વ્લોગ છે ને બહુ મોટો થઈ ગયો છે અને બહુ મજા આવી. મંદિરે દર્શન કરી આવ્યા, અત્યારે સરસ મજાનું લંચ લઈ લીધું અને રોડ ટ્રીપ ઉપર નીકળ્યા છીએ. એન્જોય કરી છીએ. તડકોય છે નહીં એટલે મસ્ત મજાનું વાતાવરણ છે, બહુ મજા આવે છે. ચાલો તો હવે તમારે અમે કઈ જગ્યાએ જઈએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે. આ વ્લોગને તો એન્ડ કરી દઈ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય રામ આપી.